દાહોદના કંબોઈ ગામની ઘટના કે જ્યાં ખેતરમાં કામ કરતા લોકો પર ડુક્કરે હુમલો કર્યો છે કે જ્યાં દાહોદના કંબોઈ ગામમાં ઘટના બની છે જ્યાં વહેલી સવારે ખેતરમાં કામ કરતા 6 ખેડૂતો પર હુમલો કરવામાં આવ્યો ડુક્કર દ્વારા, જ્યાં હાથ પગ શરીરના ભાગે બચકા ભર્યા હતા। 6 વ્યક્તિ અને 3 પશુને બનાવ્યા નિશાન, જ્યાં ઘાયલોને 108ની મદદથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ગ્રામજનોમાં આ મામલે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। તો દાહોદનું કંબોઈ ગામ કે જ્યાં ડુક્કરે હુમલો કર્યો છે કે જેમાં 6 વ્યક્તિ અને 3 પશુ જે છે એને શિકાર બનાવ્યો છે। તો ખેતરમાં કામ કરતા લોકો જે છે એના પર ડુક્કરે હુમલો કર્યો છે। આ ઘટના છે દાહોદના કંબોઈ ગામની કે જ્યાં વહેલી સવારે જે ખેતરમાં કામ કરવા માટે ગયા હતા ત્યાં 6 ખેડૂતો જે છે એમના પર હુમલો કરવામાં આવ્યો હતો ડુક્કર દ્વારા। એ સાથે 3 પશુઓ જે છે એમના પર પણ ડુક્કરે હુમલો કર્યો હતો। ત્યારે ઘાયલોને 108ની મદદથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને ગ્રામજનોમાં જે આ ઘટના બાદ જે ભયનો માહોલ જોવા મળ્યો છે। તો દાહોદના કંબોઈ ગામની ઘટના કે જ્યાં ડુક્કરનો ત્રાસ જે છે સામે આવ્યો છે। ડુક્કરે ખેતી કામ કરતા જે છે એમને ઉપર હુમલો કર્યો છે અને ખેતરમાં વહેલી સવારે કામે આવેલા 6 લોકોને પોતાનું નિશાન બનાવ્યું હતો। એ સાથે જ 3 પશુઓને પણ ડુક્કરે પોતાનું નિશાન બનાવ્યું હતું। તો હાથ પગ અને શરીરના અન્ય ભાગે બચકા ભર્યા હતા। તો 6 વ્યક્તિ સહિત 3 પશુને ડુક્કરે નિશાન બનાવ્યું અને ઘાયલોને 108ની મદદથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી। જો આ ઘટના બનતા ગ્રામજનો છે એમાં ભયનો માહોલ બન્યો છે કે જ્યાં ડુક્કર જે છે એના ત્રાસથી જે ગ્રામજનો જે છે એમાં ભયનો માહોલ જોવા મળ્યો છે। ગ્રામજનો જે છે ડરી રહ્યા છે ક્યાંક, કેમ કે વહેલી સવારે આજે ખેડૂત જે છે એમના પર હુમલો કરવામાં આવ્યો। તો આ સાથે જ સંવાદદાતા નાગેશ્વર સેન આપણી સાથે જોડાઈ ગયા છે। જી નાગેશ્વર, વાત કરવામાં આવે કે દાહોદના કંબોઈ ગામની ઘટના કે જ્યાં ડુક્કરનો ત્રાસ જોવા મળ્યો, 6 લોકો જે છે એમના ઉપર હુમલો કર્યો, સાથે 3 પશુઓ પર હુમલો કર્યો, શું છે સમગ્ર વિગત? જી, લીમખેડા તાલુકાના કંબોઈ ગામમાં ખેતરમાં આજે વહેલી સવારે કામ કરતા જંગલી ભોંડોના એક ટોળકીના ઉપર હુમલા કર્યા, જેમાં 6 લોકો ઘાયલ થયા હતા અને 3 મૂંગા પશુઓ પણ ઘાયલ થઈ ગયા હતા। આ ઘટનાની જાણ થતા 108ને મારફતે એમને ઘાયલ જે 6 લોકો ઘાયલ છે એમને ઝાયડસ હોસ્પિટલ દાહોદ મોકલવામાં આવ્યો હતો અને એમની સારવાર હોસ્પિટલમાં ચાલુ છે। અને આ ભૂંડના હુમલાથી કંબોઈ ગામના લોકો ના જે ખેડૂત છે એ લોકો ભયમાં છે। જી નાગેશ્વર, વધુ વાત કરવામાં આવે કે જે ડુક્કરનો ત્રાસ જોવા મળ્યો છે તો આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવી છે અથવા તો પાલિકા જે જાણ કરવામાં આવી છે વન વિભાગને? જી, આ ઘટના બાબતમાં વન વિભાગને જાણ કરવામાં આવી છે અને એના ઉપર પ્રક્રિયા કાર્યવાહી પણ શરૂ થઈ ગઈ છે। જી નાગેશ્વર, સમગ્ર માહિતી બદલ આભાર। તો દાહોદના કંબોઈ જે છે આ કંબોઈમાં ડુક્કરનો ત્રાસ જોવા મળ્યો કે જ્યાં ડુક્કરે જે છે 6 વ્યક્તિને નિશાન બનાવ્યા હતા, સાથે 3 પશુ જે છે એને પણ નિશાન બનાવ્યા હતા।